નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતામાં સ્થાન ધરાવે છે અને તેમના પર ઘણું લખાય પણ છે અને વંચાય પણ છે. સાથે જ નરેન્દ્ર મોદીના પરિશ્રમની કહાની પણ એવી છે જે કહાનીમાંથી ઘણા લોકોને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. આજે અન્ય એક પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લખાયું હતું, તેનું વિમોચન કરાયું અને આ વિમોચન કર્યું આરએસએસના વડા મોહન ભાગવતે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે. કાર્યક્રમમાં અમિત શાહ અને મોહન ભાગવતે પ્રધાનમંત્રીના ખૂબ વખાણ કર્યા અને મોહન ભાગવતે નરેન્દ્ર મોદીને દેશ માટે આશાની કિરણ ગણાવ્યા. પણ અહીં ચર્ચા એ કરીશું કે નરેન્દ્ર મોદી પર લખાતા પુસ્તકની શું અસર પડે છે. ચર્ચા કરવા અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર, ભાજપ તરફથી હર્ષ સંઘવી જોડાશે અને વરિષ્ઠ પત્રકાર ડોક્ટર હરિ દેસાઈ અમારી સાથે છે. તેમની સાથે ચર્ચા કરીએ તે પહેલા એક નાનકડો અહેવાલ જોઈ લઈએ. આજે એક મંચ પર જોવા મળ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આરએસએસના વડા મોહન ભાગવત. મંચ તૈયાર હતો અને મોકો હતો પ્રધાનમંત્રી મોદી પર લખાયેલા પુસ્તકના વિમોચનનો. જે પુસ્તક લખ્યું છે જાણીતા લેખક બિંદેશ્વરી પાઠકે અને પુસ્તકનું નામ છે ધ મેકિંગ ઓફ લેજેન્ડ. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોહન ભાગવત તેમજ અમિત શાહે પ્રધાનમંત્રીના ઘણા વખાણ કર્યા અને તેમના નેતૃત્વમાં દેશને આશા છે તેમ પણ કહ્યું. श्रद्धा नहीं है कुछ अच्छा होगा, निराशा नहीं रहती. निराशा की मनस्थिति आएगी समाज में. उस मनस्थिति से निकाल क्यों सके देश को? इसलिए कि जो सारे प्रयास करने वाले लोग थे उनके मन में ये श्रद्धा थी ये देश मिटेगा नहीं, ये देश बढ़ेगा. इसका एक निरंतर जीवन कार्य है. वो जीवन कार्य समय समय पर संपन्न करने के लिए इसको बलवान बनना ही पड़ेगा. इसको मरने की अनुमति नहीं है नियति. श्रद्धा को लेकर साथ चले. सबको साथ लेकर कैसे आगे बढ़ा जाता है इसका एक प्रयास और खुद अपने जीवन का कोई महत्वाकांक्षा करे बगैर काम करते करते दुनिया के सबसे बड़े लोकतंत्र के सर्वोच्च स्थान पर कैसे पहुंच सकता है इसकी एक गाथा है. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી પર લખાયેલા પુસ્તક વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે બાદથી મતલબ કે 26 મે 2014 પછીથી કુલ 22 પુસ્તકો લખાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર જો કંઈ વાંચવું હોય તો પુસ્તકોની તો ભરમાર છે. ચર્ચા શરૂ કરીશું. મહાચર્ચાનો સૌથી પહેલો સવાલ જોઈ લઈએ. સવાલ એ જ છે મહાચર્ચાનો સૌપ્રથમ કે નરેન્દ્ર મોદી પર લખાતા પુસ્તકમાં થઈ રહેલ વધારાનું કારણ શું? કારણ એક રીતે તો ખૂબ જ ઓબ્વિયસ છે કે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી છે, તેમની કહાની અત્યાર સુધીની જે લોકોએ સાંભળી છે, જાણી છે તે ખૂબ જ પ્રેરણા આપે તેવી છે. પણ આખરે તેમ છતાં પુસ્તકોની જે સંખ્યા વધી રહી છે પ્રધાનમંત્રી પર લખાતા તેની પાછળનું કારણ શું? હરિભાઈ, હું આપની પાસેથી જાણવા માંગુ છું, કારણ શું? કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પુસ્તકો આટલા બધા લખાઈ રહ્યા હોઈ શકે? પહેલી વાત તો એ છે કે એ મુખ્યમંત્રી હતા ત્યારથી પુસ્તકો લખાવાની શરૂઆત થઈ. આપણે ત્યાં આ પુસ્તકો જે લખાય છે એમાં અસાઇન બાયોગ્રાફીઝ અને બીજી હોદ્દા ઉપર હોય એ વ્યક્તિ વિશે જાણવાની ક્યુરિયોસિટી હોય લોકોની, એટલા માટે લખાતી લેખકો તરફથી અથવા પ્રકાશકો તરફથી લખાતી બુક હોય છે. ત્રીજા પ્રકારની બુક જે આજે જેનું લોકાર્પણ થયું એ કોફી ટેબલ બુક જે સુલભ ના ભાઈ પાઠકજીએ જે લખી છે અને એનું લોકાર્પણ થયું. પહેલી જે બુક હતી નરેન્દ્રભાઈ ઉપર એ એમવી કામત, મારા સન્મિત્ર વડીલ મિત્ર એવા એમવી કામત જ્યારે આ પુસ્તક લખતા હતા ત્યારે ખૂબ નિરાંતે એમની સાથે વાતો થતી હતી કે એ અને કાલિંદીબેન રાંદેરી બંને જણાએ એ પુસ્તક લખ્યું અને એ અસાઇન બાયોગ્રાફી હતી. કામતને પ્રશ્ન એ હતો કે એમાંથી નરેન્દ્રભાઈએ જે ભાગો કાઢી નાખવાના કયા હતા એ કાઢી નાખ્યા પછી પણ મને લાગે છે 1-2 વર્ષ સુધી એ છપાઈ પણ નહીં.
અને પછી જયારે છપાઈ ત્યારે મેં કામતને કહ્યું, મેં કીધું કામત આ તો છે ને સરકારી પ્રેસ નોટ જેવી બુક લાગે છે. એટલે પણ એ એમની પહેલી બાયોગ્રાફી હતી. પછી તો એક્સપર્ટાઇઝ આવી અને મને લાગે છે કે નરેન્દ્રભાઈ જે રીતે રાજકીય મંચ ઉપર ઉપસ્યા એને કારણે સ્વાભાવિક રીતે લોકોને પણ એમના વિશે જાણવામાં ક્યુરિયોસિટી હોય અને નરેન્દ્રભાઈને જણાવવામાં પણ ક્યુરિયોસિટી હોય. એટલે નરેન્દ્રભાઈ જેમ પોતાને ગુજરાતના ચાણક્ય કહેતા હતા અને ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત તરીકેનો એમનો જે પ્રવાસ થયો એ પ્રવાસ બધાને આખા દેશને અને દુનિયાને જાણવામાં રસ હોય, સ્વાભાવિક છે. જી, મતલબ આ એક કારણ છે કે પ્રધાનમંત્રી પર આટલી બધી પુસ્તક લખાતી હોય છે. હર્ષભાઈ સંઘવી અમારી સાથે ભાજપ તરફથી જોડાઈ ગયા છે. હર્ષભાઈ, આપ શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આટલા બધા પુસ્તક લખાય છે, તેનું વિમોચન થાય છે, લોકો ખરીદે છે, વાંચે છે, તેની પાછળનું કારણ આપ શું માનો છો? શું કારણ છે? જે પ્રકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની જીવનશૈલી રહેલી છે, જે પ્રકારે એમની પોલિટિકલ યાત્રા રહેલી છે, તે પ્રકારે માત્ર દેશમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર નરેન્દ્રભાઈ માટે જાણવા માટે લોકોની અંદર એક ભારે ઉત્સાહ હોય છે. એ જોઈને આદરણીય બિંદેશ્વરી પાઠક એમને આજે એક કોફી ટેબલ બુક લોન્ચ કરી છે કે ધ મેકિંગ ઓફ લિજેન્ડ. ધ મેકિંગ ઓફ લિજેન્ડ એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરતા કરતા જેમનું જીવન આખું આ દેશની સેવામાં ખપી ગયું. આપ જોઈ રહ્યા છો કે એક સામાન્ય પરિવારમાં જેમનો જન્મ થયો અને સામાન્ય પરિવારમાં જન્મીને જે પ્રકારે ચાની કિટલીથી લઈને સંઘના પ્રચારકથી લઈને આ દેશના વિકાસમાં એમને એક ખૂબ જ મોટો મહત્વની ભૂમિકા ગુજરાતને રોલ મોડલ બનાવીને દેશની અંદર જે પ્રકારે પ્રસ્તુત કરેલું હતું અને ત્યાંથી લઈને પ્રધાનમંત્રી બન્યા પછી કદાચ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની હશે કે 3 વર્ષ સરકારને પૂર્ણ થઈ ગયા પરંતુ આજ તક એક બી પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ આ સરકાર પર નથી લાગ્યા. એટલે કે ટ્રાન્સપરન્સી વાળી ગવર્મેન્ટ જે આ દેશને જરૂર હતી એ ગવર્મેન્ટ એમને આપી અને જે પ્રકારનો ઉત્સાહ લોકોની અંદર એમને જાણવા માટે છે એ જ જોઈને એમના માટે બુકો પર બુકો લોકો લખવા માટે સારામાં સારા લેખકોએ દુનિયાભરના લેખકોએ એમના માટે અનેક બુકો લખેલી છે અને એમાંની જ આજની આ એક બુક કોફી ટેબલ બુક છે જે બહુ ઈઝી છે સમજવા માટે કે એમના ફોટા છે, જીવનના અનેક એકદમ રેર ફોટોઝ જે છે એ ફોટોઝ એની અંદર અવેલેબલ છે, એમની જીવન યાત્રા એની અંદર અવેલેબલ છે. આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે આજે વર્ણન કર્યું કે બિંદેશ્વરી પાઠકે ખૂબ જ મહેનત કરીને આ બુક લખી હોય એવું લાગી રહ્યું છે કે એકદમ ડીપમાં એમને સ્ટડી કરીને આ બુક લખી છે. એ પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ આજે ત્યાં આ બુક લોન્ચિંગ વખતે હતું. એ બુકના અમુક ક્ષણો અમે ઓનલાઈનમાં આજે જે જોયા તો જે ક્ષણો અમને બી ક્યારેક ફોટો જોવાની મળેલા હતા એવા અનેક ફોટો એ બુકની અંદર અવેલેબલ છે. હું માનું છું કે આ બુક માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાના અનેક લોકોને નરેન્દ્રભાઈને જાણવા માટે ઉપયોગી રહેશે. જયરાભાઈ, આપની પાસેથી હું આ જ સવાલનો જવાબ ઈચ્છું છું કારણ કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઘણા બધા એવા પુસ્તકો લખાયા કે જે કોંગ્રેસના શાસનની વિરુદ્ધમાં જતા હતા. કોંગ્રેસના પ્રધાનમંત્રી દેશના તે સમયના જે તે સમયના પ્રધાનમંત્રી હતા તેમની સામે પણ ઘણા પુસ્તકો લખાયા હતા. તેથી આપને આ સવાલ પૂછવા માંગુ છું. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. એટલે પહેલા તો ધન્યવાદ આપું છું એબીપી અસ્મિતાને કે કોંગ્રેસના સમયમાં પણ કોંગ્રેસના આગેવાનોની કોઈ નકારાત્મક પાસું હોય તો લખી શકાતું હતું. સૌથી વધુ બાબત, સૌથી વધુ ધ્યાન ખેંચી શકે એવી અથવા તો કેટલી બધી સહિષ્ણુતા આ દેશમાં હતી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે આપના વક્તવ્ય દ્વારા જ સ્ક્રીન પર ગુજરાતની જનતાને જણાવ્યું હતું. અત્યારે માહોલ છે ડરનો માહોલ છે. અત્યારે તમે નરેન્દ્રભાઈ મોદીના વિરુદ્ધ પુસ્તકમાં ન લખી શકો અને એના કરતા આગળ વાત કરું, એક પણ વ્યક્તિ મને લખીને બતાવે એમના વિરુદ્ધમાં અને એક ચેનલ રવીશ કુમાર થી લઈ અને એનડીટીવી ની ચેનલ પણ સત્ય સમાચાર બતાવે છે. એની શું સ્થિતિ છે એ આખા દેશે જોયું છે સાહેબ, આખા દેશે જોયું છે. એટલે આખો જે ડરનો માહોલ છે એ ડરનો માહોલ કોંગ્રેસ વખતે નહોતો. કોંગ્રેસ સમયમાં તો વડાપ્રધાનની પણ ટીકા થઈ શકતી હતી. એમના નકારાત્મક ક્યાંક પાસા હોય તો બિનદાસ્તપણે લખી શકાતા. એના કરતા પુસ્તકની વાત કરું કે સામાન્ય રીતે મોહન ભાગવતજી જયારે ઉદઘાટન કરતા હોય, અમિત શાહ એમના પક્ષના વડા એના એમાં હાજરી હોય એમની, તો જાનમાં આવેલો કોઈ પણ વ્યક્તિ વરરાજાને કદી ટીકા ના કરે ભાઈ. વરરાજાને વખાણે એની માં, બહુ સ્પષ્ટ છે. એટલે મને મારી વાત પૂરી કરવા દેજો, વચ્ચે નહીં બોલતા. એટલા માટે કે નરેન્દ્રભાઈને અભરખા છે ભાઈ. આ દેશની અંદર આટલી મોટી 5000 વર્ષની સંસ્કૃતિ ધરાવતો આ દેશ
જે વિવેકાનંદજીના જી. પુસ્તકો હોય, અભરકાની વાત રામચંદ્રજીના કરો, પુસ્તકો અભરકાની હોય, વાત જી. એના સાહેબ, એના પછી અભરકાની વાત પુસ્તકોની કરો. બીજી બધી વાતો આ તમને કરું પુસ્તકને કે પહેલા મહાત્મા વાંચો. ગાંધીનું આપણે પુસ્તક સત્યના વાંચ્યું છે. પ્રયોગો હોય જી. કે પછી નરસિંહરાવજીએ પણ અંતરગાથા એટલે ધ ઇનસાઇડર લખી છે. વિશ્વનાથ પ્રતાપસિંહે આ વડાપ્રધાનની વાત કરું છું, વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે પણ મંજિલ સે જ્યાદા સફર નામનું પુસ્તક લખ્યું છે. એટલે પુસ્તકમાં ઘણા બધા નકારાત્મક પાસા છે, પણ એના કરતા ઉડીને વાત કરું કે આ બધા મહાનુભાવોએ પોતાના સાચા, મહાત્મા ગાંધીએ પોતે સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે મેં ચોરી કરી હતી, મેં બીડી પીધી હતી, સોનાનું કડું વેચ્યું હતું, આવું મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગોમાં લખેલું જ છે. જી. તો નરેન્દ્રભાઈએ એમાં ઉલ્લેખ, આ પુસ્તકમાં એમનો ક્યાંય ઉલ્લેખ છે લખવા વાળાનો મત નહીં. મારી વાત. જયરાજભાઈ, એમનો વચ્ચે હું ઉલ્લેખ તમને છે રોકવા માંગુ કે છું. એક જ નરેન્દ્રભાઈ વાત સાથે ચા કોને પીધી હતી? એક જ વાત તમને વચ્ચે રોકીને કહેવા માંગુ છું. એક જ વાત રોકીને કહેવા માંગુ છું કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એવા 11 પુસ્તકો હતા કે જેની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, જેને બેન કરવામાં આવ્યો. એ પ્રતિબંધ ભારતની શાંતિ અને સલામતી નહીં. અથવા તેનું સૌહાર્દ જોખમાય જવાહરલાલ નહેરુ એ ઉપર બાબત લખાયેલા કહું છું. પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો હતો. એટલા માટે જ કહું છું સ્વતંત્રતા. કે જે હંમેશા હર્ષભાઈ તમે બોલશો એટલે હું તમારે શાંતિ સાંભળો છું. હવે હું બોલીશ ત્યારે આપ સાંભળશો અને તમારી વાતનો મારે જવાબ આપવો હશે તો હું મારી વાત અસરકારો કરીશ. નહીં, એવું તમારો નક્કી વાત કરીશ, એવું તમે નક્કી કરજો. કરીશ, એવું નક્કી કરીશ. નહીં, નક્કી કરીએ છીએ. જવાહરલાલ નહેરુ ઉપર પુસ્તક લખાઈ હતી, તેની ઉપર પ્રતિબંધ હતો. પ્રતિબંધ હતો જ, મારી વાત સમજો, પણ એ નકારાત્મક પાસા હોય તો અહીં તો ફક્ત વખાણ કરવા માટે જ ભેગા થયા છીએ. અહીં તો તમે એક પુસ્તક એવું પણ બતાવો કે નહીં, હું જે મુદ્દા ઉપર પ્રકાશ પાડવા માંગુ છું એ છે કે જે સત્યના પ્રયોગો હતા કોઈના ઉપર પુસ્તક લખાય તો પહેલા સારા કામ કરો તો વખાણ થાય. મહાનુભાવો સારા કામ કરવા જેલમાં માટે વખાણ જ્યારે કરવા હોય, માટે. દેશની આઝાદીની લડાઈમાં જેલમાં હતા તો જેલમાં બેઠા બેઠા પોતાના વિચારોને પ્રગટ કરતા હતા. તમે ભારત એક ખોજ એટલે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુએ જે લખેલું પુસ્તક છે, તો એ જેલમાં રહી અને આ દુનિયાને ફરેલા એની વાસ્તવિકતા લખેલી છે ભાઈ. તો નરેન્દ્રભાઈએ પણ જી. લોકોને જી. જેલમાં મોકલ્યા પછી જી. પુસ્તકો લખ્યા છે. જી. ફરક એટલો છે, પેલા જેલમાં મોટા નેતાઓ ગાંધીથી લઈને દેશની આઝાદી માટે જેલમાં હતા, જી. આ તો બીજા જેલમાં જી. મોકલેલા જી, જરૂરથી. હોય અને બીજા પુસ્તક લખે છે. હરિભાઈ, હું હરિભાઈ, આપની ગુજરાતના પાસે એક આવવા નહીં, હું એક માંગુ છું. ગુજરાતના એક IAS ઓફિસર, નહીં. ગુજરાતના એક નહીં, ખ્યાતનામ નહીં, IAS વિશ્વરાજ, ઓફિસરનું નહીં, લખેલું બુક નહીં, નહીં, જે નરેન્દ્રભાઈએ એમના નામે છપાવ્યું છે. જી. એમના નામે છપાયું છે. એ પુસ્તક પર્યાવરણ ઉપર પુસ્તક છે. એ પુસ્તકમાં કયા ઓફિસરે લખ્યું એ આખી દુનિયા જાણે છે. એટલે ફક્ત બે પુઠ્ઠા બદલવામાં આવ્યા છે, પુઠ્ઠા. જયરાજસિંહજી, ફક્ત, સવાલ હું climate અન્યને પણ change પૂછીશ. નામનું પુસ્તક, climate change. હરિભાઈ, જ્યારે વાત એની જવાબ હવે જ્યારે ભાજપ અને એની તપાસ કોંગ્રેસના કરજો. શાસનમાં હવે લખાયેલા પુસ્તક પુસ્તકોની લખવાથી વાત કઈ રાજી આવે નથી છે, જવાય, એમ કેવું. ત્યારે ક્યાં છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું 3 વર્ષનું શાસન અને ક્યાં છે યુપીએનું શાસન? પુસ્તકોની બાબતમાં ખાસ કરીને આપ કદાચ વધારે સારી રીતે જણાવી શકશો. વિષાંતર ના થાય જોજો, મુદ્દા ઉપર જ વાત કરીએ. નહીં, એટલે હરિભાઈ. મને લાગે છે કે જે આપણે પુસ્તકોની વાત કરી રહ્યા છીએ એ પુસ્તકોની અંદર કોંગ્રેસનું શાસન હોય કે ભારતીય જનતા પાર્ટીનું, શાસકોને પોતાની ટીકા સદતી નથી. આ બહુ સ્પષ્ટ છે. એટલે હર્ષભાઈ પણ મારી સાથે સંમત થશે અને ભાઈ જયરાજસિંહ પણ સંમત થશે. નહેરુની એમણે વાત કરી, નહેરુની મહિલા મિત્રો ને બીજી બધી મિત્રો ને નહેરુના એક બાળક વિશે પણ હરિભાઈ, જો એક વાત કહું. મિનિટ નહીં, એક વાત કહું. આપણે મથાઈનું એ પુસ્તક નહીં, જયરાજસિંહ, તમે વચ્ચે બોલતા હતા, કોઈ વચ્ચે નહોતું બોલતું. જયરાજસિંહજી, તમે વચ્ચે બોલતા હતા. તમે નહીં, વાત જયરાજસિંહજી, કરી છે, તમે એટલા વાત માટે કરતા હું હતા. બંને પક્ષે વાત કરવી પડશે. નહીં, નહીં, મેં તટસ્થ કહ્યું- વાત કરવી નહીં, પડશે. નહીં, જયરાજસિંહ, જાસૂસીની વાત નહીં, કરવી પડશે. જયરાજસિંહજી, તમે બોલતા હતા ત્યારે કોઈને વચ્ચે નહોતા બોલવા દેતા. આમાં હું તમને રેકોર્ડિંગ બતાવીશ. જયરાજ, આપણે વાત કરીએ છીએ ત્યારે એક નહીં, નહીં, લેતા નથી. નહીં, નહીં, હશે. નહીં, 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 હર્ષભાઈ, વાત કરીએ. ઠીક છે. હર્ષભાઈ, એક મિનિટ. જયરાજસિંહજી, હું શોધી બતાવું મને આપને. લાગે છે કે મને કહેવામાં આવ્યું જયરાજસિંહજી, જયરાજસિંહજી, હરિભાઈને જવાબ આપવા દો. તમે વચ્ચે ના બોલો પ્લીઝ. તમે બોલતા હતા ત્યારે કોઈ વચ્ચે નહોતું બોલતું. નહેરુના સેક્રેટરી મથાઈએ જે પુસ્તક લખ્યું હતું, જે પુસ્તક પ્રકાશિત થયું, જે પુસ્તક બંધ કરવામાં આવ્યું, જે મારી પાસે જેની નકલ છે, એ પુસ્તકની અંદર નહેરુના કોઈ માતાજીની સાથેના સંબંધો અને એના સંતાનની વાત પણ એને કરી છે. આ વાત પણ આવી છે. એ જ રીતે મેં નરેન્દ્રભાઈના જે પ્રકરણનો ઉલ્લેખ મેં કર્યો કામથના, કામથે પોતે કહ્યું હતું કે જશોદાબેનની વાત છે ને નરેન્દ્રભાઈએ કહ્યું કે આ પુસ્તકમાંથી કાઢી નાખો, તો કામથે કાઢી નાખી હતી કારણ કે ઇટ વોઝ અ અસાઇન બાયોગ્રાફી. અને મને લાગે છે કામથ છે ને એ ડિસિપ્લિનમાં માને છે. એટલે પુસ્તકો લખાય, તમે પુસ્તક વાંચ્યા પછી એની ચર્ચા કરો ને.
નરેન્દ્રભાઈની માત્ર ટીકા કરવા ખાતર તમે ટીકા કરો એ તો યોગ્ય નથી. તો આપણે નહેરુ ટીકા હા, કરવા જી. ખાતર નહીં, નહીં, આ logically પુસ્તક વાત આવી ગયેલું છે અને વાંચેલું છે. logically વાત કરો. લોજિકલી જ વાત થઈ રહી છે, એ લોજિકલી જ વાત થઈ રહી તમારો પક્ષ છે. રાખો. તે જ મુદ્દે ચર્ચા પણ- આગળ વધારીશું, એટલે- ચર્ચા આગળ વધારીશું, પરંતુ જયરાજસિંહજી હાલ રોકાઈશું એક બ્રેક માટે, ચર્ચા આગળ વધારીશું. આપ જોતા રહો એબીપી અસ્મિતા. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે મહાચર્ચામાં. જોઈ લઈએ મહાચર્ચાનો બીજો સવાલ અને ત્યારબાદ તેના ઉપર આગળ વધીશું. મહાચર્ચાનો બીજો સવાલ એ જ છે કે પુસ્તકો લખાવાથી અસર શું પડે છે. જેમ હાલની મહાચર્ચામાં અસર પડી પુસ્તકોની વાત કરવાથી, તેમ પુસ્તકો લખાવાથી શું અસર પડે છે. હર્ષભાઈ, આપની પાસે આ માંગુ છું, શું અસર પડતી હોય છે પુસ્તકો લખાવાથી? શું પુસ્તકોનો પણ રાજકીય હિત ખાટવા માટે ઉપયોગ થતો હોય છે? નહીં, હું નથી માનતો એવું. જ્યારે એક સારા પત્રકારો, જ્યારે એક વરિષ્ઠ લેખકો કોઈ પુસ્તક એમના પોતાના રિવ્યુ કોઈક નેતા માટે, કોઈક માનીતા મહાનુભાવો માટે જ્યારે લખતા હોય છે, તો એ સંપૂર્ણપણે સચ્ચાઈપણે એ લોકો લખતા હોય છે કે લોકો તક એ વિષય જાય. હું મારા મિત્ર જયરાજસિંહજીને પૂછવા માંગુ છું કે તમે જે ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરતા હતા, તમને કદાચ ખ્યાલ નહીં હશે કે UPA 2માં ધ રેડ સાડી ઓન સોનિયા ગાંધી, આ પુસ્તક તમે લોકોએ બેન કરેલું. બ્રિટિશ મૂવી હતી એક નહેરુ પર બનેલી, ધ લેડી માઉન્ટ બેટન પર, એ તમે લોકોએ બેન કરેલું. તમે ફ્રીડમ ઓફ સ્પીચની કયા મૂળે વાત કરો છો? તમને કોઈ હક જ નથી. તમે લોકોએ જે પ્રકારે આ દેશ પર વર્ષોથી જુલમ ઉઠાવ્યો છે અને આજે તમને ફ્રીડમ ઓફ સ્પીચ દેખાય. રહી વાત તમે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભરખાની વાત કરો છો. આ પુસ્તક લખવું એ લેખકનું કામ છે અને લેખક જ્યારે કોઈ પુસ્તક લખતો હોય તો એની ભાવનાઓ પુસ્તકના માધ્યમથી રજૂ કરતો હોય છે દેશને દુનિયાની વચ્ચે. એમાં આદરણીય પ્રધાનમંત્રીના અભરખાની વાત જ નથી આવતી. અભરખાની વાત કરતા પહેલા તમારે પરિશ્રમ કરવો પડશે અને પરિશ્રમ કરશો ત્યારે તમને એ જવાબદારીનો ભાન પડશે. એટલે રહી વાત પુસ્તકની, પુસ્તક તો લખાવાથી તમે અને હજી publish વાંચ્યું થવાથી નથી. અસર શું પડે? પુસ્તકની અંદર શું પોઈન્ટ છે તમને હજી જાણકારી નથી. તમને ખબર છે પુસ્તકમાં શું છે? જયરાજસિંહજી, આજે તમે આ ગુજરાતની જનતાની સામે આટલી મોટી મોટી વાતો અને ફાંકાઓ જ્યારે મારો છો, તો હું તમને પૂછવા માંગુ છું કે પુસ્તકની અંદર શું કન્ટેન્ટ છે? જયરાજસિંહજી પાસેથી જવાબ મેળવીશું. હર્ષભાઈ, તમે બોલતા હતા, જયરાજસિંહજી સાંભળ્યા છે? પાસેથી જવાબ મેળવીશું. હવે જયરાજસિંહ. મારી વાત સાંભળી લેજો. જો એવા અભરખાત છે 200% અભરખાત એટલા માટે કે મગરથી ચાલુ કરો, વડનગરમાં મગરની હિસ્ટ્રીથી ચાલુ કરવું પડશે. આમાં ક્યાંય પુરાવો નથી. તમે મને આખા ગુજરાત રાજ્યમાં એક વ્યક્તિ બતાવો જેને નરેન્દ્રભાઈના હાથથી ચા પીધી હોય. તમે મને એક વ્યક્તિ એવો બતાવો જે નરેન્દ્રભાઈની સાથે કોલેજમાં ભણ્યો હોય. તમે મને એની યુનિવર્સિટી બતાવો કે જે તમારા નરેન્દ્રભાઈની ડિગ્રીમાં કઈ યુનિવર્સિટીમાં કઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે એ મને બતાવે. અને તમે જો પુસ્તક દ્વારા તમે બોલતા ત્યારે હર્ષભાઈ, તમે બોલતા ત્યારે મેં બિલકુલ શાંતિથી તમે જે વાત કરી મેં સાંભળ્યા છે. જો ખરેખર ડિબેટની મજા લેવી હોય તમારો વાત આવતા જે મુદ્દો કહેવો કરજો. તમારે બી કંટ્રોલ કરવાની જવાબદારી થાય છે. એટલા માટે કે એ બોલશે તેમની વાત જશે, હું બોલીશ તો મારી વાત જશે. પછી લોકો ન્યાય તાજવામાં બોલવાના જ છે. હર્ષભાઈ, જયરાજસિંહજીની વાત સાંભળી લઈએ. જો એમને જો નહેરુ થવાના અભરખા હોય તો એટલે બુદ્ધિ કેળવવી પડે. શાસ્ત્રીજી થવાના અભરખા હોય તો સાદાઈ કેળવવી પડે. ઇન્દિરાજી થવાના અભરખા હોય તો એટલી હિંમત કેળવવી પડે. રાજીવ ગાંધી થવાના અભરખા હોય તો એટલા ટેકનોલોજીસ્ટ થવું પડે, ટેકનોક્રેટ થવું પડે. નરસિંહરાવ થવાના અભરખા હોય તો એટલા બુદ્ધિશાળી વ્યક્તિ થવું પડે. અને મનમોહનસિંહ થવાના અભરખા હોય તો એવી ડિગ્રીઓ જોઈએ ભાઈ. ફક્ત ને ફક્ત કોકના દ્વારા. અને જે સુલભની વાત કરો છો ને, એ સુલભ શૌચાલય વાળા વ્યક્તિ NGO ચલાવે છે, એમની વાતમાં બહુ પ્રકાશ પાડવા માંગતો નથી હર્ષભાઈ. એ બિલકુલ લાભાર્થી છે. એ સુલભ શૌચાલયની કંપનીઓ NGO ચલાવે છે. NGO આ સરકારમાં કામ લઈ એની સામે વળતર કેટલા વળતર આપે છે. આ નવા પ્રકારનું કાઇન્ડ કરપ્શન છે. વન ટાઈપ ઓફ ઇટ ઇઝ અ કરપ્શન. એની સામે જો આખો લાભાન્વિત નવો વર્ગ ઉભો થયો છે. એ કુંડા વાળો વર્ગ છે, મંડપ બાંધવા વાળા છે, માઇક બાંધવા વાળા છે, જાહેરાતો વાળા છે, હરિભાઈ પાસેથી જવાબ મેળવીએ. ઠીક છે, હરિભાઈ પાસેથી જવાબ મેળવીએ. હરિભાઈ, આપને પૂછવા માંગુ છું, જ્યારે પણ આ પ્રકારના પુસ્તક રિલીઝ થતા હોય છે, પબ્લિશ થતા હોય છે, ત્યારે તેની અસર શું પડતી હોય છે? ભલે પછી તે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હોય કે પછી આજે જે પબ્લિશ થયું તે પુસ્તક હોય. નહીં, કોઈ પણ પુસ્તક જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે એની ચર્ચા થવી સ્વાભાવિક છે. અને
હું તો એમ કહું છું કે જેમ કે ધારો કે 22 પુસ્તકો જે છપાયા એમાંથી લગભગ 15-16 પુસ્તકો તો મેં ખરીદેલા છે, મારી પર્સનલ લાઇબ્રેરીમાં છે. કારણ કે મને ક્યુરિયોસિટી છે કે નરેન્દ્રભાઈ વિશે શું લખાય છે, અને દુનિયાભરમાં ક્યુરિયોસિટી છે. મને લાગે છે વડાપ્રધાનને વિશે જાણવાની ઉત્સુકતા હોય જ, અને એમાં ધારો કે સાચું ખોટું જે કંઈ હોય એનું નિરીક્ષણ થાય એ પણ એટલું જ જરૂરી છે. પણ અલ્ટિમેટલી મને એમ લાગે છે કે નરેન્દ્રભાઈ વિશે એક વડનગર ગામનો એક સામાન્ય પરિવારનો એક છોકરો એ વડાપ્રધાન સુધીની સફર પૂરી કરે, વડાપ્રધાન પદે પહોંચે, તો એ કઈ રીતે પહોંચ્યો એ જાણવાની લોકોને ઉત્સુકતા હોય અને પ્રેરણારૂપ પણ બની શકે. જે રીતે ડોક્ટર મનમોહન સિંહ એ સ્ટ્રીટ લાઇટ ની નીચે બેસીને વાંચતા હતા અને દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ થયા, તો એમના એ સંઘર્ષ વિશે પણ લોકોને જાણવામાં રસ હોય. સ્વાભાવિક રીતે નહેરુ ખાનદાન, આપણે નહેરુ ખાનદાન કહીએ છીએ, પણ નહેરુ અને ઇન્દિરાના તો હનીમૂન ઉપરથી પાછા આવ્યા ને એ જેલમાં ગયા હતા. નહેરુ વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. હરિભાઈ સાચી વાત કરી, એના કરતા જેલમાં વધુ રહ્યા. મારે જયારે કહેવાનું હોય જયરાજસિંહ, ત્યારે હું એકદમ તટસ્થ વાત જ કરી. હું તો આપણી વાત તટસ્થ વાત જ થઈ રહી છે. તટસ્થ વાત થઈ રહી છે. એટલે છેલ્લી 30 સેકન્ડ છે, વાત સાંભળી લઈએ. આ બધા પુસ્તકો એ પ્રેરણારૂપ, કોઈકને માટે પ્રેરણારૂપ થાય, અને ભવિષ્યમાં જેમ મને લાગે છે કે આખો મુદ્દો જે માનનીય સરસંઘચાલકજીએ જે વાત કરી એ તો આપણે જેને ચર્ચામાં આવતી જ નથી એવું મને લાગે છે. અમિત શાહની ચર્ચા આવે છે. મને લાગે છે હર્ષભાઈને માટે પણ આરાધ્ય દેવ કહેવાય મોહનરાવજી ભાગવત, એમણે પણ વાત કરવી જોઈતી હતી. મોહનરાવજીએ બહુ સરસ રીતે એમનું વર્ણન કર્યું છે, અને એ બાબત લોકોને પ્રેરણારૂપ થાય. હું તો એમ કહું છું કે ક્યાંકથી પ્રેરણા મળતી હોય, લોકોમાં આશા જાગતી હોય, અને કંઈક કરવાની ધગશ જો ઉભી થતી હોય, તો એવા પુસ્તકોને આવકારવા જોઈએ. જી જરૂરથી. હરિભાઈ આપનો, જયરાજસિંહજી આપનો અને હર્ષભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો સારી વાતો તો ડોક્ટર મનમોહન સિંહ વિશે પણ લખાઈ હતી, તેમાંથી પણ લોકોએ પ્રેરણા લીધી, અને સારી વાતો નરેન્દ્ર મોદી માટે પણ લખાય છે, તેમાંથી પણ લોકો પ્રેરણા મેળવે છે. મતલબ તાત્પર્ય એ જ નીકળે છે કે પુસ્તકને પુસ્તક જ રાખો, રાજનીતિ સાથે ન જોડો, તેમાંથી પ્રેરણા મેળવો અને આગળ વધો. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. આસ્થાના ધામમાં આતંકને દેશે આપ્યો વળતો જવાબ.